મિત્રો, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ નિવૃત્તિ ગ્રેચ્યુટી અંગે લાંબા સમયથી ચાલી આવતી મૂંઝવણને દૂર કરવા માટે પેન્શન અને કલ્યાણ વિભાગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે. આ નિયમ એવા લોકો માટે થોડો વધારે જટિલ હોઈ શકે છે જેઓ તેમની પહેલી સરકારી નોકરી પૂર્ણ કર્યા પછી ફરીવાર સરકારી વિભાગમાં સેવા માટે જોડાય છે. નવા નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિએ તેમની અગાઉની લશ્કરી અથવા તો સિવિલ સેવા દરમિયાન ગ્રેચ્યુટી મેળવી હોય તો તેઓ ફરીથી નવા સરકારી રોજગાર પર ગ્રેચ્યુટીનો દાવો નહીં કરી શકે. ઘણીવાર સૈનિકો લશ્કરમાંથી નિવૃત્તિ લીધા પછી સિવિલ સેવામાં જોડાય છે. અત્યાર સુધી આ અંગે ઘણી બધી મૂંઝવણ હતી, જેને સરકારે આ નવા નિયમ દ્વારા ઉકેલી છે. સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં છૂટછાટ પણ આપી છે. જો કોઈ કર્મચારી જાહેર ક્ષેત્રના ઉપક્રમ એટલે કે PSU અથવા સ્વાયત્ત સંસ્થામાં કામ કરતો હોય અને ત્યાંથી ગ્રેચ્યુટી મેળવ્યા પછી યોગ્ય મંજૂરી સાથે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય છે તો આ નિયમો થોડા અલગ છે. આવા કર્મચારીને કેન્દ્ર સરકારની નોકરી માટે અલગ ગ્રેચ્યુટી મળી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલે વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.